મધ્યંતરે એક કચેરીમાંથી એક અધિકારીનો જ મારા ઉપર કોલ હતો. એમણે મને વાત કરી કે સર, મારી કચેરીમાં મારા તાબા હેઠળના કેટલાક અધિકારી જે છે તો એ લોકો નોર્મલી પીટીએ આકારતા નથી, એમ પરમનન્ટ ટ્રાવેલિંગ એલાઉન્સીસ આકારતા નથી. એ લોકો પરિવહન ભથ્થું પણ કોઈ પ્રકારનું આકારતા નથી, પણ ઘરે આવવા અને જવા માટે સરકારી ગાડીનો ઉપયોગ કરે છે. તો સર, આ કેટલે અંશે વેલિડ છે અને સરકારના એવા કોઈ નિયમમાં, પરિપત્રમાં એવી કોઈ ઠરાવ કે જોગવાઈ છે કે સરકારી અધિકારીને ઘરે લેવા અને મૂકવા માટે સરકારી ગાડી આવશે જ? એવી કોઈ જ જોગવાઈ નથી અને કોઈ પણ અધિકારી સેક્રેટરીથી નીચેની રેન્કના સરકારી ગાડી લઈને ઘરે આવી જઈ શકતા નથી. એની સ્પષ્ટતા આપણા પરિવહન ભથ્થાનું જે રૂલ નંબર 40 છે એમાં થયેલી જ છે. જ્યારે પરિવહન ભથ્થું નહોતું, પરિવહન ભથ્થું 5મા પગાર પંચથી અસ્તિત્વમાં આવ્યું, 4થા પગાર પંચ સુધી નહોતું, તો સચિવ કે તેથી ઉપરની કક્ષાના અધિકારીઓ સરકારી ગાડી ઘરે લઈ જવા વાપરે તો એમના પગારમાંથી એની રકમ કાપી લેવામાં આવતી હતી. સરકારે રકમ નક્કી કરેલી હતી કે 400 રૂપિયા, 300 રૂપિયા એ કપાતી હતી. હવે જ્યારે પરિવહન ભથ્થું 5મા પગાર પંચમાં આવ્યું ત્યારે એ ઠરાવમાં એમને ઓપ્શન માંગ્યું કે તમે પેલા 400 રૂપિયા કપાવવા માગો છો અને ગાડી લઈ જવાનો ઉપયોગ ચાલુ રાખવા માગો છો તો તમારે 400 કપાવવાના રહેશે નહીં, પરંતુ તમને પરિવહન ભથ્થું મળશે નહીં. અને જો તમે પરિવહન ભથ્થું મેળવવા માગો છો તો સરકારે આપેલી કારની સુવિધા પાછી ખેંચી લેવામાં આવશે. કોના માટે? સેક્રેટરી માટે. તો નીચેના અધિકારીઓને જે કંઈ ગાડી ફાળવાઈ છે એ અંગત ઉપયોગ માટે નથી ફાળવાઈ, એ ફાળવાઈ છે કચેરી કામ માટે, અને એને ઉપયોગ કચેરી કામ માટે જ કરવાનો રહેશે.